અમરેલી એલસીબી ટીમને મળી સફળતા। 3 પરપ્રાંતીય ઈસમોને રોકડ રકમ, વાહન સહિત કુલ 89,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરી 3 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી ટીમ। ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાહોના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ। અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરાલી રાહબરી હેઠળ એલસીબી ટીમ મિલકત સંબંધી આરોપીની સઘન તપાસ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે 3 પરપ્રાંતીય શકમંદ ઈસમોને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા મોટરસાયકલ સાથે પકડી પાડી પકડાયેલ ઈસમોની સઘન પૂછપરછ કરતા બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં ચોરીઓના 3 ગુનાઓની કબૂલાત આપતા ઘરફોડ ચોરી 3 ગુનાઓ ડિટેક્ટ કરવામાં એલસીબી ટીમને સફળતા મળેલ છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।